ભોળા દાદા ની વાડીએ જાંબુડા ઝાઝા જાંબુડે જાંબુડા આવે શિરે એ મારે ખાવા જાંબુડા તાજા રે તાજા હેઠા પડેલા નો ભાવે શિરે તમે જવા જાવ છો ભોળા દાદા ની વાડીએ જાંબુડા ખાવા હમણાં આખું જબલું ભરીને લાવો કે નહીં હો જબલું તો ફાટી ગયું કોઈ વાંધો નહીં જાંબુડા ભોળા દાદા ના જબલું ભોળા દાદા નું હું લેને લા ઉતાવળ રાખ ને કેટલું કામ છે પણ હરખું ખાવા તો જો ખાધા વગર કામ ન થાય તે હું ખાવાની ક્યાં ના પડું પણ ઉતાવળ રાખ વરસાદ આવશે તો પછી જાંબુડા ક્યાં ઉતારશું તે જાંબુડા ઉપર ભૂખ્યા ન સડાય પગમાં ખાલ્યો સડી જાય ભોળા દાદા હરખું ખાવા જો હાલે ઉતાવળ રાખ હું ગોતેલા જબલું ગોતો આ રહ્યું લ્યો તે જબલું હું કરું તારે એ થોડાક જાંબુડા લઈ જાવ એટલે તે બકુલભાઈ અમારે હમણાં જાંબુડા ઉતારવાના છે ખાવા બેઠો હું તે હાલો ન ખાવું હોય તો ન ખાવું હોય તો કે હાલો તો તે જાંબુડા ઉતારવાના છે હા આ તો પછી જબલું ફરી જ દેજે હો તે લઈ જાજે ને વેચાતા લઈ જાજે વેસાતા તો 10 રૂપિયાના 20 રૂપિયાના જેટલા જોવે એટલે લઈ જવાના તો આપણે ઘરના ને વેસાતા દેવાના આપણે કાંઈ ઘરના નથી હોય કોઈ દી ટિફિન દઈ જા તું પાછો કે ઘરના પૈસા વગર તો કોઈ દી આવતા ના દાડીએ તે પડદા હાલ્યા કરે એવું ના મારે કઈ સાજા નહીં જોતા થોડાક જોવે ખાવા ના રે ના હું કાંઈ નથી દેવાનો એક જાંબુડો નથી દેવાનો આ હું મમરા ભાઈ બોલો લ્યો સત્રી રે મમરાબા આ હું છત્રી લઈને રખડો એ ભોળા દાદા ખામુકો વરસાદ ઢગલો થઈ ગયો હોય તો છત્રી કામ લાગે ને પણ અત્યારે ક્યાં વરસાદ છે પણ બકુલભાઈ વરસાદની મોસમ તો હાલે છે આ એ તમારું હાચું હું તો પણ બત્તી હું કામ ભોળા દાદા કાળું ભમર વાદળું આવ્યું હોય અને ખામુકું અંધારું થઈ ગયું હોય તો બેટરી કામ લાગે કે નહીં એટલે તે એમ કઈ થોડું ઘડીકમાં અંધારું થઈ જાય તેવી વાત કરો તે એ બકુલભાઈ પોળ મારે એવું છૂતું હું રોડ ઉપર હાલ્યો જતો હતો અને ખામુકું કાળું ભમર વાદળું આવ્યું અને એકલું અંધારે અંધારું પછી તે ફૂટર વાળો આવ્યો ને તો મને એવો ભગાવ્યો ને રોડ માંથી બહાર કાઢી મૂક્યો બોલો બકુલભાઈ એ દૂરનું નક્કી કર્યું હારે બેટરી રાખવાની ફરજિયાત બેટરી ચાલુ કરીને આમ નામ કરીને તો એને તો ખબર પડે સામે હાલી આવે માણા ભીમમાં છે એમ ઈ હાચું હો રોડ ઉપર કુટરની લાઈટો ચાલુ હોય ચાલુ વરસાદે હો તો અને મમરાબા તમે હું આવ્યા ભોળા દાદા થોડા જાંબુડા લેવા આવ્યો તમે જાંબુડા લેવા આવ્યા હા બોલો આ જાંબુડા લેવા આવ્યો તમે જાંબુડા લેવા આવ્યા ભાઈ રે ઓ ભાઈ તે પણ જાંબુડા પાક્યા તો પછી જાંબુડા લેવા જ આવી ને અત્યારે કઈ થોડા કેરીઓ લેવા આવી કામ અમારા ભાઈ તો ના રે ના હું કાંઈ જાંબુડા નથી આપવાનો હો એલા ને કાંઈક સમજાવ્યું ને એ ભોળા દાદા ભરી ગયો ને બે ને એક એક જબલા સાનો મનો બે હાલો તમારે જાંબુડા જોતા ને હાલો બે આખો દી જાંબુડા ઉતારો બે ને જબલા ભર દો હવે તો જાંબુડા ઉતારવા દાડીએ ન વઈ જાય આખો દી તમારા જાંબુડા ઉતારીને તેની જબલા ભરો તો 400 રૂપિયા આપે દાડી તમારે જાંબુડા જોતો હોય તો હવે ત્યાં ખૂણા વાળા જાંબુડા ઉતારવા જવાય જરા ખાયું હોય તો જરાક ક્યાં આવ્યો બકુલભાઈ હવે અહીંયા ખૂણા વાળા જાંબુડા એક દી હતું હું જાંબુડા ખાવા ગયો ને તો ભાળી ગયો તો કાંઈ એમ તો કોઈ દી જરાક જોયું ના અમે ગમે ત્યારે આટા જ મારતા હોય હવે ત્યાં હતું ખૂણા વાળા જાંબુડા જરાક તો તે અમારે એ જાંબુડા ઉતારવાના છે હે તો ધ્યાન રાખજે મને સાનો મનો બે સાનો મનો બે કાંઈ જરાક નથી આવ્યું જા તું તારા ઘરે વયો જા તો હાલો મમરા ભાઈ આપણે હાલો જાઓ જાઓ મમરાભાઈ જાવા દો હા. પાછા અમને બીવરાવે જરા ખાયું એમ જો તું ધ્યાન રાખજે આ તો તું હારો માણસ છો ને તને કહું હું એ હારું કર્યું તમે કીધું મને જરાક ની બહુ બીક લાગે હે ભોળા દાદા હાસુન જરાક હશે કોને ખબર એટલે મારી તો કઠણાય છે બાજરી કરવી તો બાજરીમાં જનાવર આવે કેરીની સીઝન આવે તો આંબા ઉપર અજગર આવે હવે જાંબુડા પાક્યા તે કે જરા ખાયું મારી તો કઠણાય છે મને કાંઈ ખબર ના પડતી હું કરવું યાર હે બકુલભાઈ હા ભોળા દાદા જાંબુડા પર ના પડી હાલો સમકભાઈ જાંબુડા લેવા વૈયા જઈ હવે ન્યા સમકભાઈ ના જાંબુડા બહુ ખાટા છે મમરા ભાઈ હે તો આ તો પોર ભોળા દાદા ના ઓલા ખૂણા વાળા જાંબુડા ખાધા હતા ને બહુ મીઠા છે એટલે તો હું ઈ જાંબુડા લેવા આવ્યો હતો પણ તો હું કરશું આપતા તો નથી જાંબુડા આ તે એટલે તો મેં કીધું ન્યા ખૂણા વાળા જાંબુડા ઝરખ છે એમ એટલે એટલે હું મારા ઘરે ઝરખ ના કપડા પીડ્યા તમે બની જાવ ઝરખ અને હું ઉતારું જાંબુડા તો હા તો બકુલભાઈ લેતા આવો ને જરાક ના કપડા હું બની જાઉં તમ તારા જરાક હા એટલે તો એ પ્લાન કર્યો તો હું લેવા જતા હું અહીંયા બકુલભાઈ છત્રી બેટરી જેવું મુકતા આવજો અને જરાક ના કપડા લેતા આવો હા તમે જવા હા સુધી જાંબુડા ખાઈ હું લેને લે ખાવામાં ઉતાવળ રાખને હવારનો બેઠો તે ખાવ તો શું હું ખાવ તો શું હામું બોલે પાછો તે પણ નિરાજ થી ખાવા તો જો લે હવે પીઝા આ હું કઈ નાખ્યું બધું ઈ હવે તું પીઝા હામું હું જોવે પીઝા જાંબુડા ઉતારવા જવાનું છે તારે જો કેમ છે જાંબુડા હા સો બકુલભાઈ બહુ જાંબુડા આવેલા છે તો પછી શાખો પેલા પછી મને કયો કેમ છે એમ એ બકુલભાઈ તો બહુ મીઠા છે હું તો પછી સમકભાઈ જાંબુડા ગયા હોત ને તો ખાટા બહુ છે ખટાશ પકડી જાય એવા હા શું તમારું હારું છું ને નો ગયા તો પછી હાલો મંડો ખાવા હાલો બકુલભાઈ તમે મંડો ભેગા કરવા જાંબુડા હા ભેગા કરતા જાય ને ખાતા જાય એમ નહીં ખાવાના થોડા ભેગા થાય એમ ખાવાના નહીં ના રે ના પેલા ભેગા કરી લો કોઈ ભોળા દાદા કેનો માણસ આવી જાય ને તો આપણે બેન ભગાડશે અહીંથી હા એ હાશું હો તમારું હા
હાલો હાલો પેલા ભેગા કરી લઈ પછી હરખા ભાગ પાડીને પછી ખાવું. હા હા પણ બકુલભાઈ જાંબુડા ઉપર હારા જાંબુડા છે જોવો ને માથે. તો માથે ચડો કેમ? લે બકુલભાઈ તો કોકને એમ ન થાય ઝેર જાંબુડા ખાયા. એ હાચું તમારું હું તો કરું. એઠેથી જેટલા ખાય એટલા કરો ભેગા હાલો. હાલો 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 વીણવા મંડો હું. બકુલભાઈ ઝાઝા બધા લઈ જવા છો. અરે તમે જોવા હું. એ બકુલભાઈ તમે ખાવાનું બેન કરો ને થોડા ભેગા થાય. પણ ખવાઈ જાય. ખાતા નહીં નકર ભેગા જ નહીં થાય. આપણે આખો દી વીણશું તોય નહીં ભેગા થાય ખાધા કરશો તો. એ હારું લ્યો હાલો બસ. એ બકુલભાઈ ના પાડી તો હું કામ ખાવ તમે. પણ હારા ટબ્બા જેવા હતા ને એટલે મેં કહું ખાઈ જાવ એમ. ઉભા જો તમે એમ નહીં માનો. શું કરો? આ મોઢે રૂમાલ બાંધજો. એટલે પણ હું કામ? આ તમે જાંબુડા ખાવાનું તો બેન કરો. નકર તમે છે ને મોઢું સારું રાખશો ને કઈ જાંબુડા ભેગા થાય નહીં. તો એમને આમ. હા તો એમ જ છે ને. લ્યો બોલો લ્યો. જાઓ લ્યો મને કેમ બા તમે ખાવા માંડ્યા? પણ બકુલભાઈ થોડાક તો ખાવા દો. બે ત્રણ તો ખાવા દો. મેં તો ખાધા જ નથી. આ ખાવતા એમ વાત છે. આ જાંબુડો એક ખાવ ને પછી રહેવા જોવે ને. હા જોવા તમારું. તો અમારે બોલો કોણ આવ્યો હવે? લે કોક આવે છે હું. મારું પેલ્યો બા. તમે હંતાઈ જાઓ હંતાઈ જાઓ. અહીંયા મારું ડબલું લેતા જાઓ. મને હંતાઈ જવા દે હબ. લે ઓહો એ બહુ જાંબુડા પાકી ગયા હું. હે આ હું. એ વયો ગયો ગોળી જેમ ગયો મમરા પાઈ તો. એ ભોળા દાદા પણ હું અલ્યા તું દેખાડો કરતો કરતો આવે. એ જરા ખાયો જરા ખાયું તો ક્યાં છે? ઈ જાંબુડે રહ્યું. કોણે કીધું જાંબુડે છે એમ? અરે હું જોઈને આવ્યો જાંબુડા હેઠે જાંબુડા ખાતું થું. અહીંયા તો ઓય બાપા જાંબુડા થોડું ખાતું હોય જરાક તુંય તે. હવે હું જોઈને આવ્યો ભોળા દાદા મોટો ગધેડા જવડું છે કાળું પૂછડું છે ને આખું કાળું છે. હે તો તે જોયું તો? એ હા હવે જાંબુડા ખાતું થું ને. હાલ હાલ તો હું હાલ આવું હાલ ઉભો રહો, ધોકો લઈ લેવા દે. હા તે લઈ લો હાલો હાલો હાલ હાલ તમે હાલો આમ. હે બકુલભાઈ હા તમને તો ગામ આખાની વાડીઓની બધી ખબર હોય કા કોની વાડીએ બકાલું હારું છે કોની વાડીએ જાંબુડા હારા છે બધાની પૂરેપૂરી ધ્યાન રાખો તમે તો. મમરાભાઈ હું કે ધંધે જાવ નાઈ રે ના તો નવડા ઈ તો કામ કરું. આખા દીમાં ગામ આખાની વાડીઓમાં આટો મારી લઉં. જ્યાં બકાલું હારું હોય ત્યાંથી બકાલું, જાંબુડા હારા હોય ત્યાંથી જાંબુડા, બધું લઈને ગયા જાવ. હું ખાન પડ્યા એટલા તો પૈસા બસાવી. તમને બકુલભાઈ બધું મફતમાં મળી રહે. પણ મફતમાં પાછું કારક મોંઘું પડે હો મમરાભાઈ. એટલે પકડાઈ ગયા હોય ને તો જાંબુડા સફરજન કરતા મોંઘા પડે. ઈ કઈ રીતે જાંબુડા સફરજન કરતા મોંઘા પડે? તો પકડાઈ ગયા માર ન ખાવા પડે. ઈ હાસો બકુલભાઈ પકડાઈ ગયા મારે ખાવા પડે. તો પછી હવે વાતું બંધ કરો અને જાંબુડા વીણવાનું ચાલુ કરો. હા હા અડધોથી ખાવામાં કાઢ્યો અને હવે ક્યાં જરાક છે કામ નથી કરવું. તે હું કઈ ખોટું નથી બોલતો અહીંયા જરાક છે એટલે કીધું. બકુલભાઈ નહોતા કહેતા તમે જાંબુડે જરાક રે એમ. ઈ તો એના જાંબુડા નો આપ્યા ને એટલે જાતો તો આપણને બીવરાવા. તે હું કઈ ખોટું નથી કહેતો અહીંયા જાંબુડે છે તે હાલો બતાવું. આ તો બતાવ હાલ. મમરાભાઈ કોક આવતું લાગે ગોઠવાઈ જાવ. હું અહીંયા જાંબુડા આડો હંતાઈ જાઉં. જોવાઈ જો આ ઓલું બેઠું ઈ. તો હવે એ જરાક નથી પાડી છે. હવે મને પાડીમાં નો ખબર પડે ઈ જરાક જ છે. હવે કોકનું માલ ઢોળામાં ગળી ગયું છે. હવે કાંઈ નહીં તમે જોવો હાલો તો. આ મને દેખાય છે તેનું મોઢું જોયું તો ના ના તો હું ક્યાં જરાક છે એમ. આ તો વાડીમાં હોય તો કાઢતોય ને. ઓ બાપા લા ભાગ્યા ગયા પાછો. જરા કે મને પકડી લીધો ઓ બાપા. ઓ બાપા હવે દેખાડો નહીં કરતા જરાક નહીં પકડ્યા તમે બોરડીમાં ભરાઈ ગયા. એ તો કાઢ આપકાજ ઓ બાપા. હવે જરાક આવશે. હવે જરાક તો બિચારું કેવું સારું છે જોવો તો શાંતિથી બેઠું. ઓ બાપા આટલો જ્યાં ગોળી ગાતા હું. મમરાભાઈ મને તો એમ હતું કે ઓળખી ન જાય. એ બકુલભાઈ મને એમ હતું મને હોટું ન મારી લે હોટું લઈને જાત કરતા આવ્યો ને મને તો બીક લાગતી હતી. એ ભોળા દાદા ઉભા રહ્યો. ઊભું ન થવું ભાગ્યા રાખ. પણ ઈ જરાક નથી. તો હવે જરાક ચપ્પલ પહેરે ના ના તો આ જરાક તો ચપ્પલ પહેરેલા છે. તને કેમ ખબર પડી? હવે તમારા કાસડીનો છેડો બોર્ડિંગ નતો ભરાઈ ગયો હું કાઢવા ગયો ને તે મારું ધ્યાન વહી ગયું હું ભાળી ગયો. હે તો પણ નેનને કેવું જોવે ને તારે. પણ નેન્યા નો કહેવાય ભોળા દાદા મેં કીધું સગવડતામાં જાવી ને. ધોકો ગોતતો આમ લીમડીને થડમાં પીડ્યો હાલો હું લઈ લઉં. હા લઈ લે હે હું ધોકો મૂકીને જ આવ્યો. જોજો બકુલભાઈ તમારા જાંબુડા. હાલે તમારે કેમ એટલા મારે કેમ એટલા બધા વધારે? તે હું તો ટબ્બા ખાઈ જાઉં છું. બોલો ટબ્બા ખાઈને તમે ટબ્બા જેવા છે. અને હું જોવા ગરમીમાં પરસેવે રેબ જેવ થઈ ગયો અને જો આમને માં કપડા પહેરીને ઉભો રહે ને તો હાંજ પડે હું હાસું જરાક બની જાય. હવે પણ મમરાભાઈ એવું નહીં કરી. હવે ટબ્બા નહીં ખાવું બસ. ના રે ના હવેથી તમારી પાસે તમારા અને મારી પાસે મારા જાંબુડા. એટલે એમ થોડું હાલે. આપણે બે નક્કી કરેલું છે ભાગમાં એમ.
ઈ ભાગમાં નક્કી કર્યું તું, પણ તમે ભેગા ક્યાં કર્યા? તમે તો ખાઈ ગયા. આ તો પણ થોડાક તો ખાવા જ પડે ને એમ. એવું થોડું હાલે બકુલભાઈ, બેને હરખા ભાગ રાખવાના હતા. તો હું ભોળા દાદાને કહી દઈશ સરખ મમરાભાઈ બન્યા હતા એમ. તો બકુલભાઈ હું બોલા દાદાને કહી દઈશ, બકુલભાઈ કપડા લાવ્યા હતા ઝરખ ના એમ. ઉભા રહો, ભાગો ક્યાં? ઝરક કરીને મારા જાંબુડા લેતા ગયા.